ચોમાસાની શરૂઆતમાં જ માંડ એક મહિનામાં શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે। એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ 50 થી 70 રૂપિયા હતા, જે હાલમાં 110 થી 120 રૂપિયા, ફ્લાવરના ભાવ 20 થી 30 રૂપિયા થયા, હાલમાં 50 થી 60 રૂપિયા, ટામેટાના ભાવ 30 થી 40 રૂપિયા હતા, જે 40 થી 50 રૂપિયા થઈ ગયા। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો, જેને કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો। વરસાદ વરસી રહ્યો છે, એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે। અને જે વરસાદની આ વખતે પેટર્ન છે, કારણ વચ્ચે સમય જ નથી આપતો, જેને વરાપ કહેવામાં આવે છે, એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું। એ કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે। આમ જોવા જઈએ તો 30% સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે। એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે। અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી, એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે। અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, આ જે શાકભાજી પકવતા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, એ કારણથી પણ શાકભાજીના ભાવોમાં વધારો થયો છે। અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા, કોબી, ફ્લાવર, મરચાં, ગુવાર, તુવેર, ચોળી, રીંગણ, આ શાકભાજીઓમાં 30 થી 40% રૂપિયા સુધીનો વધારો થયો છે। હજુ વરસાદ જો પૂરો ખાશે અને નવા શાકભાજીનું વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજીનું વાવેતર કરશે, નવી શાકભાજી બજારોમાં ઠલવાશે, ત્યારે બજારો